નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં આવેલા ભૂકંપની। મિત્રો ગઈકાલે તારીખ 31 મે 2024ના રોજ ઉત્તર ગુજરાતના રાધનપુરથી 25 કિલોમીટર દૂર એસ્ટ સાઉથ એસ્ટમાં એક 2.5ની તીવ્રતાનો આંચકો નોંધાઈ ગયો હતો। મહત્વનું છે કે તારીખ 30 મેના રોજ પણ કચ્છના ભચાઉથી 9 કિલોમીટર દૂર નોર્થ એસ્ટમાં એક 2.8ની તીવ્રતાનો આંચકો પણ નોંધાઈ ગયો છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હીટ વેવથી માત્ર 2 કલાકમાં 16 લોકોના મોત થયા છે। બિહારમાં ગરમીનો કહેર વર્તાવી રહ્યો છે। ઔરંગાબાદ જિલ્લામાં હીટ વેવને કારણે માત્ર 2 કલાકમાં 16 લોકોના મોત થયા છે। અહીં 8 જૂન સુધી મિત્રો વિદ્યાર્થીઓ માટે તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા દિવસોમાં બિહારના ઘણા ભાગોમાં ભારે ગરમી પડી શકે છે। મિત્રો જણાવી દઈએ કે આ વખતે ઉત્તર ભારત સહિત દેશભરના ઘણા જિલ્લાઓમાં અંગ દજાડતી ગરમી પડી રહી છે। હજી પણ જૂનમાં ગરમી વધી શકે તેવી શક્યતા અમુક રાજ્યોમાં વર્તવામાં આવી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અગ્નિકાંડમાં એસઆઈટીની તપાસમાં મોટો ધડાકો થયો છે। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ અંગે એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે મિત્રો આ એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટમાં મોટો અને ચોંકાવનારો ધડાકો પણ થઈ ગયો છે। એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની અંદર સપ્ટેમ્બર 2023માં પણ આગ લાગી હતી। તે સમયે પણ વેલ્ડિંગના કારણે જ આગ લાગી હતી। આટલું જ નહીં, મવડી ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પણ ગઈ હતી। જો તે જ સમયે યોગ્ય પગલાં લેવાયા હોત તો આ અગ્નિકાંડ ન થયો હોત। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધ્યાનમાં બેસેલા નરેન્દ્ર મોદીની તસવીરો સામે આવી રહી છે। કન્યાકુમારીમાં વિવેકાનંદ મેમોરિયલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ધ્યાનમાં બેઠા છે। પીએમ મોદી સ્વામી વિવેકાનંદની પ્રતિમા સામે ધ્યાન કરી રહ્યા છે। નરેન્દ્ર મોદી કન્યાકુમારીમાં 45 કલાક ધ્યાન કરવાના છે। તેમનું ધ્યાન એટલે કે શનિવારે સાંજ સુધી ચાલુ રહેશે, જે દરમિયાન વડાપ્રધાન 35 કલાક સુધી મૌન પણ ધારણ કરશે। ત્યારે હવે ધ્યાનમાં બેસેલા વડાપ્રધાનની તસવીરો પણ સામે આવી રહી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયાની ફ્લાઇટ 20 કલાક લેટ થઈ હતી। યાત્રીઓ બેભાન થઈ ગયા હતા। મિત્રો ફરી એક વખત એર ઇન્ડિયાના મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા છે। એર ઇન્ડિયાની દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કોની ફ્લાઇટ 30 મેના રોજ બપોરે 3:20 ટેક ઓફ થવાની હતી, પરંતુ તે ફ્લાઇટ 31 મેના રોજ સવારે 11 વાગે ઉપડી હતી। આ દરમિયાન મુસાફરોને 8 કલાક સુધી એસી વગર ફ્લાઇટની અંદર રાહ જોવાની ફરજ પાડવામાં આવી હતી। ઘણા બધા યાત્રીઓ ગરમીના કારણે બેભાન થઈ ગયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં ભયંકર જળ સંકટ સર્જાયું છે। કેજરીવાલ સરકાર સુપ્રીમમાં છે। દિલ્હીમાં ગરમીના કહેર વચ્ચે વિકટ જળ સંકટ ઊભું થયું છે, જેના કારણે દિલ્હીવાસીઓ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આવી સ્થિતિમાં દિલ્હીની કેજરીવાલ સરકારે જળ સંકટ મુદ્દે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે। પોતાની અરજીમાં કેજરીવાલ સરકારે માંગ કરી છે કે જળ સંકટને ધ્યાનમાં રાખીને હરિયાણા, યુપી અને હિમાચલ પ્રદેશમાંથી 1 મહિના માટે વધારાનું પાણી આપવામાં આવે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની તિજોરીમાં આવ્યું 1 લાખ કિલો સોનું। જી હા દોસ્તો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બ્રિટનની સેન્ટ્રલ બેંકમાં વર્ષોથી જમા કરાયેલું 100 ટનથી વધુ સોનું ફરીથી પોતાના ખાતામાં પાછું મેળવ્યું છે। ભારત માટે આ એક મોટી ઉપલબ્ધિ છે। તેની અસર દેશની અર્થવ્યવસ્થા ઉપર જોવા મળશે। અધિકારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં લગભગ 100થી વધુ ટન સોનું ભારતમાં લાવવામાં આવશે। ભવિષ્યમાં નાણાકીય સ્થિરતા જાળવી રાખવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશની તિજોરીમાં સોનાની રકમ વધારી રહી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલે કહ્યું છે કે મારો જીવ જતો રહે તો દુઃખી ન થતા। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરીથી જેલમાં જતા પહેલા દિલ્હીના લોકોને વિડીયોના માધ્યમથી સંદેશો આપ્યો છે। કેજરીવાલે લોકોને તેમના માતા પિતાનું ધ્યાન રાખવાનું કહ્યું છે। સાથે જ આશંકા વ્યક્ત કરી છે કે આ વખતે જેલમાં તેમને વધારે ત્રાસ આપવામાં આવશે। તેમણે કહ્યું છે કે દેશને બચાવતા જો મારો જીવ જતો રહે તો દુઃખી ન થતા। કેજરીવાલે જેલમાં તેમને ઇન્સ્યુલિન ન અપાતું હોવાનું તેમજ વચન ઘટી ગયા હોવાની પણ વાત કરી હતી।
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોક મેમોરિયલમાં પ્રવાસીઓની એન્ટ્રી પરથી બેન હટાવી દેવામાં આવ્યો છે. કન્યાકુમારીના વિવેકાનંદ રોક મેમોરિયલમાં નરેન્દ્ર મોદીના ધ્યાન કાર્યક્રમ દરમિયાન સામાન્ય પ્રવાસીઓને મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવી છે. અગાઉ પીએમના કાર્યક્રમને કારણે અહીં 1 જૂન સુધી સામાન્ય લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ હતો, પરંતુ પીએમ મોદીએ આ અંગે સૂચના આપી હતી જેથી સામાન્ય લોકોને કોઈ મુશ્કેલી ન પડે. આ પછી પ્રવાસીઓને ફરીથી અહીં આવવાની મંજૂરી આપવામાં આવી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં હીટ સ્ટ્રોકથી વધુ 2 લોકોના મોત થયા છે. વડોદરાવાસીઓ માટે આ ઉનાળો આકરો સાબિત થઈ ગયો છે. જી હા દોસ્તો, વડોદરામાં હીટ સ્ટ્રોકના કારણે વધારે 2 લોકોના મોત થયા છે, જેમાં છાણી પોલીસ સ્ટેશનના એએસઆઈ દીપક માલુસરે અને 36 વર્ષીય યજ્ઞેશ પટેલનો સમાવેશ થાય છે. છેલ્લા 17 દિવસમાં ગરમીના કારણે 48 લોકોના મોત થયા છે. વર્તમાન સમયે વડોદરાની એસએસજી હોસ્પિટલના હીટ સ્ટ્રોક વોર્ડમાં 13 લોકો દાખલ છે, જેમાંથી 5 લોકો વેન્ટિલેટર ઉપર છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અગ્નિકાંડમાં એસીબીની મોટી કાર્યવાહી સામે આવી છે. મિત્રો રાજકોટ અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાના જે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમના ઘરે અને કામના સ્થળે એસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયાના ઘરે અને મહાનગરપાલિકામાં આવેલી ઓફિસમાં એસીબીએ દરોડા પાડીને તપાસ હાથ ધરી છે. સાગઠિયાના બેંક ખાતાની પણ તપાસ થશે. આ સિવાય ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેર, રોહિત વિગોરા, મુકેશ મકવાણા અને ગૌતમ જોશીના ઘર અને ઓફિસે પણ તપાસ થશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત અને બાંગ્લાદેશ હવે અહીં થશે લાઈવ ટેલિકાસ્ટ. ભારત બાંગ્લાદેશ મેચનું ન્યૂયોર્કથી સ્ટાર સ્પોર્ટ્સના વિવિધ નેટવર્ક પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. અંગ્રેજી અને હિન્દી ઉપરાંત ભારતીય ચાહકો અન્ય ભાષાઓમાં પણ મેચ જોઈ શકશે. તમે તેને રાત્રે 8 વાગ્યે આજથી જ બંને ટીમોની મેચ વોર્મઅપ અને અપ મેચ ડિઝની પ્લસ હોટસ્ટાર ઉપર બિલકુલ મફતમાં જોઈ શકો છો. જીઓ સિનેમા પર ટેલિકાસ્ટ નહીં થાય. તમને જણાવી દઈએ કે અમેરિકા અને કેનેડાની વચ્ચે પહેલી T20 વર્લ્ડ કપ મેચ 2 જૂનથી પણ શરૂ થનારી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે ગરમીના કારણે 270થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. મિત્રો દેશમાં કાળઝાળ ગરમીએ લોકોના જીવ લઈ લીધા છે, જેમાં હવે મૃત્યુઆંક સામે આવી રહ્યો છે અને વધી પણ રહ્યો છે. ગુરુવારે દેશમાં ગરમીના કારણે 270થી વધુ લોકોના મોત થયા હતા. સૌથી વધુ મૃત્યુ ઉત્તર પ્રદેશમાં 162 લોકોના થયા છે. બિહારમાં 65 લોકોએ જીવ ગુમાવ્યો છે. ભારે ગરમીના કારણે દિલ્હીમાં 1, હરિયાણામાં 2 વ્યક્તિઓ જીવ ગયો છે. ઓડિશામાં 41 અને ઝારખંડમાં રાંચીમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. લોકોને દિવસ દરમિયાન બહાર ન નીકળવાની અપીલ પણ કરવામાં આવી રહી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુતિનના ઘરમાં આગ લાગી છે. યુક્રેન ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું સાઇબિરિયામાં આવેલું ઘર આગમાં બળીને ખાખ થઈ ગયું હતું. એવું કહેવાઈ રહ્યું છે કે આ આગમાં યુક્રેનનો હાથ છે, કારણ કે યુદ્ધ દરમિયાન રશિયાએ યુક્રેનમાં ભારે વિનાશ કર્યો છે. પુતિનનું આ ઘર હાઈટેક સુવિધાઓથી સજ્જ છે. તેની સુરક્ષા એટલી ચુસ્ત છે કે કોઈ સામાન્ય રશિયન નાગરિક તેમાં પગ પણ મૂકી શકતો નથી. આવી સ્થિતિમાં આગ લાગી અને સવાલો ઊભા થઈ રહ્યા છે. હવે આ ઘરમાં પરમાણુ બંકર પણ જોવા મળ્યું હતું. ત્યારે મિત્રો હવે નવાઈની વાત છે કે આ આગ કેવી રીતે લાગી હતી. તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.